હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રી થઈ ગયા છે બધાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, આવજો રંજીબેન. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ચાલો હું તો જાઉં છું. આવજો. કયા ગામ જાવ? જોડિયા જાવ? આજો. હા, જોડીએ જવું છે. આ તારે એવું કરી. આ બધું કાઢ્યું તો આ ગોદડા કરવા સારું કાઢ્યું. કાઢ્યું પાછું મૂકી દીધું ઉપર. ના ખાઈએ. એટલે ફઈને જ કહું એટલે પાછું મૂકી દીધું. હવે ફઈ એમ કે બીજી વાર આવીશ ને ત્યારે ગોદડું કરીશ. એ આવજો. ચાલો, રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. જો મસ્ત વટાણા બટેકાનું શાક, દાળ ભાત, શાક રોટલી. ચાલો જમવા. વાગી ગયા છે 5:45. જો પપ્પા અત્યારે છે, બીજા બધા ગયા છે કપડાં લેવા. પપ્પા તમારે બહાર નથી જવું? પપ્પા સવારે નાઇટ ડ્રેસમાં ફરતા હતા, અત્યારે રેડી થી અમને કે બહાર જાય. પછી અમે કીધું પપ્પા બહાર જાવ છો? તો કે ના ના, ખાલી કપડાં બદલાવું છું. એ ફિલિંગ આવે, કપડાં બદલાવે એટલે બહાર જાવ છે. હું ને ફઈ ગયા હતા બહાર, થોડોક વસ્તુ લેવાની હતી તો લેવા ગયા હતા. રંજીબેન શર્ટમાં બટન ટાંકે છે. આ નવો શર્ટ છે ને તો બટન ઓલા થઈ જાય, તૂટી જાય. જરા જરા જોલા હોય ને તો મેં લાવ ટાંકી દઉં એમ. પછી ઇસ્ત્રી કરો પછી જ કરીને એમ બટન ટાંકી ધોવાઈ ગયો છે શર્ટ. નવા કપડા બધા ધોઈને પેલા ધોઈને પછી જ આ જો રૂમાલે નવો લઈએ ધોઈ નાખ્યો. પેલા ચેક કરવા ધોયો કે કોટન હે કે નહીં. બીજા તો એ રીએ પણ કોટન છે કે નહીં એમ જોવા માટે. મને એ સાચું કાપડ લઈ ગયું જરા કોલું. ના, ઈ બીજા જોયા હતા ને. સરસ કોટન. ના ના ના, બીજા જોયા હતા ને ઈ તો હાવ આમ લીસા લાગતા હતા. ઈ તો લાગતું નહોતું જોયું. કે માનસીન લગનમાં સુરત થી લીધા ને. હા, એ હાચા એટલે મેં કીધું, એટલે બીજી દુકાને જોયા હતા. કા ભાઈ? ના, બીજી દુકાને જોયા હતા ને. યા તો હવે કીધું હતું કે નહીં કે આ કોટન છે, કોટન. પણ પછી કોટન લાગ્યા નહીં. એટલે અમારે કાલની ઓલી ડબ્બા રોટી શું કહેવાય, ડબલ રોટી અમારે કાલની હાલે છે બધા. જો વારાફરતી જ ખાધા કરે. નાસ્તાનો ડબ્બો થઈ રહ્યો છે. નાસ્તો તમે કરી લો. હું જાઉં છું જલાલપુર. ગાઉન બાઉન લઈ આવું. એવું છે ને? સારું, તો જઈ આવ સાથે. હું ઇસ્ત્રી કરી નાખું, ફિટિંગ કરી નાખું, એવું કરી નાખું. સારું, ચાલો. જો તો વાગી ગયા છે 9:45 અને અમે લોકો જઈએ છે ગીત ગાવા રાંદલમાં. કાલે રાંદલ છે ને, તો આજે રાતે ગીત ગાવાનું હોય. તો આજે બધા ગીત ગાવા જઈએ છે. હું ને ફઈ, પપ્પા ગયા અને કેવલ છે. મમ્મા ને ઓમ બંને નથી આવ્યા. ઓમને હોમવર્ક હતું ને બધું હતું એટલે મમ્મા કે હું ઘરે રહું એટલે એ નથી આવ્યા. અમે બધા જઈએ છીએ. હું પહેલી વાર ગીત ગાવા જાઉં છું. મારી ઘરે જ્યારે રાંદલ તેડા હતા ને બહુ નાની હતી એટલે મને નથી ખબર કે એટલે હું ગીત ગાય. મમ્મા કીધું કેટલા ગીત ગાઈને મને આવીને કહેજે. મને નથી આવડતા પણ જોઈશું કેવા ગીત ગાય. રાંદલમાંના ગીત કેવા હોય ને શું હોય ને બધું. ઘોડો ખૂંદે એ મને ખબર છે. ઘોડો ખૂંદે એ તો મેં ખૂંદો છે પણ હવે આ તો થોડુંક નવું છે તો જોઈએ હવે. ઓકે ભાઈ, તમને આવડે શું ગીત રાંદલમાં? હા, મને તો આવડે છે રાંદલમાંના ગીત. સાંભળ્યા છે એટલે અડધા આવડે, આખા પૂરા ના આવડે. સાહેબ તમને ઇન્ટરેસ્ટ ખરો? કાંઈ નું આવડે અમને. અમે બેહવાનું હોય અહીંયા. પિક્ચર ના ગીત ગાતા આવડે કા? અમે તો ખાલી જો તમને મૂકવાના, ત્યાં બેહવાનું, પાછું તમારે ગીત ગવાય એટલે પાછા લઈ આવવાના. 2 દિવસ પિકઅપ ડ્રોપ માં જ છે. પિકઅપ કરવાના, ડ્રોપ કરવાના, પિકઅપ કરવાના, ડ્રોપ કરવાના. આ જેન્ટ્સ લોકોને લગભગ ને છે લગભગ મેરેજ હોય ને એટલે બધાને એવું જ હોય. અડધાને તો બિચારાને પાર્લરમાં લેવા જાય મૂકવા જાય, લેવા જાય મૂકવા જાય, ત્યાં જ આખો દિવસ નીકળી જાય. એ લોકોને બિચારાને ટાઈમ મળે જ નહીં ફ્રી થવાનો. જો કાલે એવું થઈ છે, કાલ મામા આવશે, સવારમાં મામાને લેવા જઈશ. હા, કાલ સવારે પછી આવીને જો માસીનો ફોન આવશે તો માસીને પાર્લરમાં મૂકવા જવાના.
ફાઇનલ નથી, આવશે તો જવાનું છે. ઈ તો કહેશે ને અત્યારે અત્યારે ખબર મળશે પડી જાય ત્યારે. ને તો હા જવાનું છે કે નહીં. સારું ચાલો તો ત્યાં જઈને વિડીયો બનશે તો બનાવીશ, બાકી જોઈએ શું થાય આગળ, મળીએ પછી. આવી ગયા ઘરે. હા મેં ગીત ગાયા હતા. ભાઈ મેં ગાયા હતા ને ગાયા હતા હો, રાંદલમાના ગીત ગાયા હતા. તો ગીત ગાયા બિંદુને હતા, મસ્ત હા. ગીત આવડે રાંદલમાના. બે આવડા, બે ગાયા હતા. પછી અમારા ઘરે આવશે ને ત્યારે બિંદુ ગાઈશે ગીત. હા મેં કીધું મેં તો કે તમે હાડીઓ નથી પહેરતી, મામી ની ગયા સોનુ મામી ને ફઈ બે કે ઈ કે તમે હાડીઓ નથી પહેરતી. મેં કીધું મારી મામી જો રાંદલ જ નથી પહેરતી, તો અમે રાંદલ હાડીઓ પહેરીએ ને. બરાબર ને કેવું? કાલ સાડી પહેરીને જવાની ને, મામીજી નથી તેડતા પણ માસીજી ની છે તો કાલ સાડી પહેરીને જવાની. હા સાડી જ પહેરવાની હું કાલે. આ તો હું પલ્લું રાખીને બિંદુ સાડી પહેરવાની છે, હે? છૂટું પલ્લું આમ. સારું. સાડી તો પહેરવી પડે ને. માસીજીએ સ્પેશિયલ કીધું સાડી હા, પહેરીને સાડી આવજો. પહેરીને આવવાનું છે. તાર ફઈ પહેરશે ને તુંય પહેરીશ. આમ બે ભાઈ ભત્રીજી હારે જઈશું સાડી પહેરીને. ઓય હુઈ જા. દેશી વિદેશી દેશી મોર્નિંગ. કેમ આવી? હા ના આવે ના કાઈ નહીં. કેમ એવું કીધું? એમનો બિંદુને રાંદલમાના ગીત તો આવડે છે. તો પણ બે જ આવડે, ઓલું બીજું નહોતું ગાવાનું. સોનુ મામીએ નહોતું, ઓલું કયું ગાયું તું ભાઈ? મામીને કેટલાય આવડે હો. કેવા મસ્ત મસ્ત ગાયા હતા. એના મમ્મીનો વારસો આવ્યો હોય સોનુ ભજન ને લગન ગીત મારી મામી જે છે ને બહુ મસ્ત ગીત ગાય. સોનુ બહુ મામી આવડે. બહુ મસ્ત ગાયા હતા. બીજા એક ઓલા ભાભી કોઈ આંટી હતા, ઈ તો ગામડેથી આવ્યા. એને કોઈ એને મસ્ત ગાયા હતા. ઈ ફોન માંથી ગાતા હતા, હે? બહુ સરસ ગાયા હતા એને. કોણ બધી બેઠી હતી? હા બધું બેઠી છે. મીરા કેમ મીરાને મીરાને તો આવડતું નથી. મીરા ન આવડે ને ના, મને કે તને આવડે. મેં કીધું મને નથી આવડતો, કે મને આવું ન આવડે. એ તો કહું ન આવડતું. એક બે આવડે, ઈ તો કીધું બે આવડે એમ. સારું ચાલો, તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનો ભૂલતા નહીં. સારું ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.